ગળાના ભાગે મરણજના અને ગળાના ભાગે છરીના અથવા કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા લાગેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે। જામનગર શહેરમાં સરા જાહેર છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી। પત્ની સાથે ડિવોર્સ બાદ મહિલાએ તેના જ મામાના દીકરા સાથે કર્યા હતા લગ્ન। સમાચારોમાં આગળ વાત કરીએ કે જ્યારે હવે રાજ્યની અંદર એક ક્રાઇમની એટલી ઘટનાઓ બની રહી છે કે સગા ભાઈ એ ભાઈ સામે હુમલો કરે છે તો સામે પતિ એ પત્નીને મારી નાખે છે। એવી જ ઘટનાનો સિલસિલો ફરીથી જામનગરમાંથી સામે આવ્યો છે। જામનગર શહેરમાં સરા જાહેર છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી। શંકર ટેકરી વિસ્તારમાં યુવકે 2 શખ્સોને એક પછી એક છરીના ઘા ઝીકી હત્યા કરી। પૂર્વ પત્ની સાથેના સંબંધ મામલે ભાઈને એ રસી નાખ્યો છે। પત્ની સાથે ડિવોર્સ બાદ મહિલાએ તેના જ મામાના દીકરા સાથે કર્યા હતા લગ્ન। જામનગરમાં ભર બપોરે સરા જાહેર રસ્તા ઉપર હત્યાને અંજામ આપવામાં આવ્યો। પોલીસે હત્યાનો ગુનો નોંધી અને આરોપીની શોધખોળ છે તે પણ હાથ ધરવામાં આવી છે। આ જે સમાચાર એ જામનગરથી સામે આવ્યા કે જ્યાં એ પૂર્વ પત્નીના ભાઈએ જ એ પતિના બીજા વ્યક્તિ સાથે લગ્ન અને આડા સંબંધને લઈ એ સરા જાહેર રસ્તા ઉપર છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે। જે જામનગર પોલીસ અત્યારે તેમની શોધખોળ કરી રહી છે। આ જે ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ટીમો બનાવી અને શોધખોળ છે હાથ ધરવામાં આવી છે। સાથે જ પતિ સાથે ડિવોર્સ બાદ મહિલાએ તેના બીજા મામાના દીકરા સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નની તેમને જાણ થતાની સાથે જ તેમને એક પ્લાન બનાવ્યો અને સાથે જ્યારે તેમને મોકો મળતાની સાથે જાહેર રસ્તા ઉપર સરા જાહેર ભર બપોરે તેમની હત્યા કરી નાખવામાં આવી। આ સમગ્ર મામલાને લઈ અત્યારે પોલીસનું શું કહેવું છે આવો તે પણ જોઈએ। જામનગરના સીટીસી પોલીસ સ્ટેશન વિસ્તારના શંકર ટેકરી વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલો છે। મરણ જનારનું નામ જીતેન્દ્ર ઉર્ફે જયલો જગદીશભાઈ ચાવડા અને મરણ જનારની ઉંમર આશરે 25 વર્ષ જેટલી બતાવે છે। કોઈ કારણોસર જે 49 ડિવિઝન પ્લોટ જે મેઇન છે રોડ એ જગ્યાએ આજે બપોરે સવારના સમયે 11:30-12 વાગ્યા આસપાસ એનો બનાવ બનેલો છે અને હત્યાનું કારણ અને આગળની તપાસ ચાલુ છે। ગળાના ભાગે મરણ જનારના ગળાના ભાગે છરીના અથવા કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા લાગેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે। પોસ્ટમોર્ટમની પ્રક્રિયા આગળ થનાર છે અને જે કોઈ પણ આમાં આરોપી હશે એને તાત્કાલિક પકડી પાડવામાં આવશે। એ બાબતની તપાસ હાલ ચાલુમાં છે।